માતા તમારી વાડીએ પહોંચી ગઈ અને આ જગ્યા તમારી વારસાઈ જગ્યા નથી, આગળ આના માલિક બીજા છે, બરાબર, અને એની કુળદેવી બહુચરાજી છે, બહુચરાજી છે ભેગી ખોડિયારી છે. આ વસ્તુ તો છે, બરાબર. મૂળ સંપત્તિ વાંજિયાની છે અને વાંજિયાની સંપત્તિ વાંજિયાનો મસાણી મેરડી તમને ક્યાં શાંતિ લેવા દેતી નથી. એક બાજુ મસાણી મેરડી છે અને એક બાજુ વાંજિયા પિતૃની માતા બહુચર માતા અને ખોડિયાર માતા, આ બે દેવ ન્યાય લેવા માટે નીકળે છે. એનો દીકરો ને એને દીકરાની ઘરવાળી એ પતિ પત્ની નિર્વંશ જ્ઞાન નિર્વંશનો વારસો તમારામાં આવ્યો ને વારસાનો વ્યવહાર થતો નથી. આવું મસાણી મેરડી કહું છું. અને આ નિર્વંશ પિતૃ તમને હેરાન કરે છે, કારણ કે તમે લાખ થાપો ને 1.25 લાખ ઉથાપો, લાખ કમાવો તે 1.25 લાખ જણું થઈ જાય. કદાચ તમને ખેડૂની ગણતરી ગણીને કદાચ માતા હિસાબ કરી નીકળું ને, બરાબર, તો તમે કદાચ 5 હાથીના જમીનદાર કહેવાઓ. 5 હાથીના જમીનદારને કદાચ 500 ઉછીના લેવા જવું પડે ને, આવો સમય આવતો હોય ને તો મારા જેવો કાળો દાબરો મસાણી મેરડી આવું મસાણી મેરડી કહું છું. ત્યાં સુધી આ નિર્વંશ પિતૃનો વ્યવહાર નહીં કરો ને ભાઈ, ત્યાં સુધી બે પાંદડે આજે નહીં થાવ કાલે નહીં થાવ.